તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા સામરકુવા ગામે વર્ગખંડ વગરની સ્કૂલ જોવા મળી છે। ગુજરાત સરકારના મોટા દાવાઓ વચ્ચે આદિવાસી બાળકોની દયનીય હાલત જોવા મળી છે। વિદ્યાર્થીઓ પતરાના શેડ નીચે બેસવા મજબૂર બન્યા છે। વરસતા વરસાદમાં બાળકો અહીં આવી દયનીય સ્થિતિમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે। જાણીને નવાઈ લાગશે કે અહીંયા ધોરણ 4 અને 5 ત્રણ ધોરણના બાળકોને ભણાવવામાં આવે છે। આ મારી પાછળ અહીં જોઈ શકો છો, એક ક્લાસ દેખાય છે, ઓફિસ છે। આ ઓફિસમાં બાળવાડી અને પહેલા ને બીજા એમ ત્રણ ધોરણના બાળકો ત્યાં ભણાવવામાં આવે છે, ત્રણ ધોરણના બાળકો અહીંયા ભણાવવામાં આવે છે। હવે સરકાર એક તરફ કહે છે કે પઢેગા ઇન્ડિયા તો बढ़ेगा इंडिया। તમે જ વિચાર કરો કે આવી જગ્યાએ કેસે પઢેગા ઇન્ડિયા और કેસે बढ़ेगा इंडिया। વરસાદમાં એમને આવા સ્થળે બેસાડીને ભણાવવામાં આવે છે ત્યારે ખરેખર આ ગામના લોકોને કેવી તકલીફ પડે છે આપણે એમના ક્લાસ ટીચર પાસેથી જાણવાની કોશિશ કરીએ કે જે છોકરી જે છે એ ગામની રહેવાસી છે ને અહીં સેવા આપે છે, આપણે એની પાસે પણ જાણવાની કોશિશ કરીએ। વિઘ્નેશ્વરી શાહ, મંતવ્ય।